નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ બુલેટિનના મુખ્ય સમાચાર। મોદી સરકારમાંથી મંત્રીપદ છોડવા શિવસેના સાંસદ અનંત ગીતે કર્યો ચોખ્ખો ઇનકાર। ભાજપને સત્તા મળે તેટલી બહુમતી હાંસલ કરવામાં શિવસેનાનું યોગદાન ભારોભાર હોવાનો કર્યો દાવો। ત્રાસવાદી ટોળકીઓનું વૈશ્વિક નેટવર્ક તોડી પાડવા સહિયારો સંઘર્ષ કરશે ભારત અને અમેરિકા। અબજો ડોલરના મૂડીરોકાણને સંભવ બનાવતી સફળતા સાથે આવજો અમેરિકા કહી ફ્રેન્કફર્ટ પહોંચ્યા પ્રધાનમંત્રી। સ્વચ્છ ભારત અભિયાનના રાષ્ટ્રવ્યાપી પ્રારંભ સાથે બાપુને અંજલિ અર્પણ કરશે પ્રધાનમંત્રી મોદી। પૂર્વ તૈયારી રૂપે ઠેર ઠેર કેન્દ્રીય મંત્રીઓ દ્વારા હાથ ધરાયું સફાઈ અભિયાન। જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારના ઘરે શૌચાલય હોવું ફરજિયાત બનાવતી ગુજરાત સરકાર। ગાંધી જયંતિની પૂર્વ સંધ્યાએ પોરબંદર પહોંચ્યા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ। સમાચાર વિગતવાર। કેન્દ્રીય મંત્રી અને શિવસેના સાંસદ અનંત ગીતેએ મંત્રીમંડળમાંથી રાજીનામું આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે। તેમણે કહ્યું છે કે રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન છોડવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી। તેમની પાર્ટીનું કેન્દ્રની સરકારમાં ગઠબંધન યથાવત રહેશે। સ્વચ્છ ભારત અભિયાનમાં ભાગ લેતા અનંત ગીતેએ પત્રકારોને આ પ્રમાણે જણાવ્યું હતું। અગાઉ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે ભાજપના નેતૃત્વવાળી કેન્દ્રની એનડીએ સરકારમાં અનંત ગીતે વધુ સમય રહેશે નહીં। सरकार एनडीए की है और एनडीए की सरकार में शिवसेना का योगदान है। जो महाराष्ट्र से 42 सांसद चुन के आए हैं उसमें शिवसेना का योगदान है और इसीलिए इस्तीफा देने का कोई सवाल उठता नहीं। અમેરિકાની 5 દિવસની યાત્રા સમાપ્ત કરીને ભારત પાછા આવવા નીકળી ગયેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાફલો જર્મનીના ફ્રેન્કફર્ટ પહોંચી ગયો છે। અહીં વિરામ બાદ પ્રધાનમંત્રી દિલ્હી માટે રવાના થશે। વોશિંગ્ટનથી રવાના થતા અગાઉ પ્રધાનમંત્રી મોદીએ આભાર ભાવ સાથે અમેરિકાને આવજો કહ્યું હતું। અમેરિકા યાત્રાના છેલ્લા દિવસે પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપ્રમુખ ઓબામા વચ્ચે યોજાયેલી બેઠક અત્યંત ફળદાયી રહી હતી। બંને દેશો સંબંધો બહેતર બનાવવા માટે પરમાણુ ઉર્જા, ત્રાસવાદનો પ્રતિકાર તથા અફઘાનિસ્તાન જેવા મુદ્દે પૂરેપૂરો સહકાર આપવા સંમત થયા હતા। પ્રધાનમંત્રી મોદીનો કાફલો મોડી રાત્રે દિલ્હી પહોંચવાની વકી છે। ત્રાસવાદનું વૈશ્વિક નેટવર્ક ખતમ કરવાથી માંડી સ્માર્ટ સિટીનો વિકાસ અને શિક્ષણથી માંડી અબજો ડોલરના મૂડીરોકાણને સંભવ બનાવતી વાટાઘાટ પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ ઓબામા વચ્ચે યોજાઈ હતી। પ્રસ્તુત છે એક રિપોર્ટ। ભારત અને અમેરિકા આતંકવાદનો સંયુક્ત રીતે સામનો કરવા તૈયાર થયા છે। આતંકવાદ વિરુદ્ધની ગુપ્તચર સૂચના બાબતે પગલાં લેવા અને સુરક્ષા સહયોગ મજબૂત કરવાની પ્રતિબદ્ધતા બાબતે બંને દેશો સંમત થયા છે। બંને દેશોએ મળીને આતંકી સંગઠનો અલ-કાયદા, હક્કારી ગ્રુપ, ડી કંપની, લશ્કરે તોયબા, જૈશ એ મોહમ્મદ, અપરાધિક નેટવર્ક વગેરેને ધ્વંસ કરવાની સહમતિ વ્યક્ત કરી છે। પ્રધાનમંત્રી અને અમેરિકન રાષ્ટ્રપ્રમુખની પ્રથમ શિખર મંત્રણા બાદ આ જાહેરાત કરવામાં આવી હતી। On security, we've agreed to have joint and concerted efforts, including to seek the dismantling of safe havens for terrorist and criminal networks, and to disrupt the financial and tactical support for the Lashkar-e-Taiba, the Jaish-e-Mohammed, the D Company, and the Haqqani network. દક્ષિણ અને પશ્ચિમ એશિયા સહિત વિશ્વમાં ફેલાતા આતંકવાદના પડકારને પહોંચી વળવા ભારત અને અમેરિકામાં ત્રાસવાદ નિયંત્રણની પહેલ અને તે સંબંધિત ગુપ્તચર સૂચનાઓના આદાન પ્રદાન માટે સહમતિ સધાઈ છે। આ ઉપરાંત મોદી અને ઓબામાએ અફઘાનિસ્તાનના આર્થિક સંક્રમણ બાબતે અને ત્યાંની રાજકીય ગતિવિધિ ઉપર પણ ચર્ચા કરી હતી। अफगानिस्तान के लोगों ने हिंसा और आतंकवाद पर विजय पाने के अपने संकल्प का प्रदर्शन किया है। हम दोनों ने अफगानिस्तान को सहायता देते रहने की हमारी प्रतिबद्धता और इस क्षेत्र में अधिक कोऑर्डिनेशन की आवश्यकता पर भी चर्चा की। સંરક્ષણ ટેકનોલોજીની પહેલનું સમર્થન કરવા રાષ્ટ્રીય રક્ષા વિશ્વવિદ્યાલયની સ્થાપના માટે ભારતને સહયોગ આપવા અમેરિકાએ વચનબદ્ધતા વ્યક્ત કરી હતી। અમેરિકા ભારતીય નૌકાદળને તકનીકી સહાય પણ કરશે।
રાષ્ટ્રપ્રમુખ ઓબામાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ખાતરી આપી હતી કે અમેરિકા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના સ્થાયી સભ્યપદ માટે સમર્થન કરશે તેમજ આંતરરાષ્ટ્રીય નાણાં સંસ્થાઓમાં પણ સમર્થન કરશે. We are renewing our framework agreement for India-US defense cooperation for a further 10 years. The US has agreed to cooperate as the knowledge partner for India's planned National Defense University. So that will bring higher management of the defense forces on both sides into greater partnership. ભારતમાં 3 સ્માર્ટ સિટી બનાવવા માટે અમેરિકા સહયોગ આપશે. અલ્હાબાદ, અજમેર અને વિશાખાપટ્ટનમને પેયજળ સહિતની સુવિધા અપાશે. બંને દેશો મંગળ અભિયાનમાં પણ સહયોગ કરશે. આ સિવાય અમેરિકા ભારતને શિક્ષણ ક્ષેત્રે પણ સહયોગ કરશે. ગેઇન એટલે કે ગ્લોબલ ઇનિશિયેટિવ ફોર એકેડેમિક નેટવર્ક હેઠળ 1000 શિક્ષક અમેરિકાના 100 જેટલા ઉચ્ચ વિશ્વવિદ્યાલયમાં તાલીમ લઈને ભારતના કેન્દ્રીય વિદ્યાલયોમાં શિક્ષણ આપશે. US firms will be lead partners in developing 3 smart cities or upgrading them as 3 smart cities, Allahabad, Ajmer and Visakhapatnam. We've agreed on a new platform called GIAN, GIAN, Global Initiative for Academic Networks. બંને દેશોના સંયુક્ત નિવેદનમાં રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ સ્વીકાર્યું હતું કે ભારત શાંતિ અને સુરક્ષા ક્ષેત્રે એક મોટી શક્તિ તરીકે ઉભરી રહ્યું છે. પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારત અને અમેરિકા સ્વાભાવિક વૈશ્વિક ભાગીદાર છે જે મૂલ્યો અને માનવ હિત ઉપર આધારિત છે. ભારત અને અમેરિકા વચ્ચે એક નવો જ સંબંધ વિકસી રહ્યો છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. પ્રધાનમંત્રી મોદી તથા રાષ્ટ્રપતિ ઓબામાની સંયુક્ત પત્રકાર પરિષદમાં બંને નેતાઓ દ્વારા ઘણી બધી મહત્વની જાહેરાતો કરવામાં આવી હતી. પ્રસ્તુત છે એક ઝલક. અંતિમ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા વચ્ચે દ્વિપક્ષી મંત્રણા થઈ હતી. સંયુક્ત સંવાદદાતા સંમેલનમાં બંને નેતાઓએ સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા પરસ્પર સહયોગ આપવાના નિર્ણયની જાહેરાત કરી હતી. We have so much in common. It is critical for us to continue to deepen. भारत और अमेरिका के बीच वैश्विक पार्टनरशिप होना स्वाभाविक है, जो हमारे जुड़े हुए मूल्यों, हितों और डिजिटल एज में हमारी क्षमताओं पर आधारित है. બંને નેતાઓ વચ્ચે વાતચીતમાં આર્થિક સહયોગ, વ્યાપાર અને મૂડીરોકાણ સહિત વ્યાપક વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. અમેરિકામાં ભારતીય સેવા ક્ષેત્રની સગવડ સુલભ બનાવવા માંગણી કરીને પ્રધાનમંત્રીએ ભારતમાં નીતિઓ અને પ્રક્રિયાઓને સરળ બનાવવાની પોતાની પ્રતિબદ્ધતા દોહરાવતા ભારતમાં વિભિન્ન ક્ષેત્રમાં ભાગીદારી માટે અમેરિકાને આમંત્રણ આપ્યું હતું. During a private dinner, we spend most of our time talking about the economy. WTO के मुद्दों पर हमारी बड़ी खुलकर के बातचीत हुई. भारत ट्रेड फैसिलिटेशन का समर्थन करता है, परंतु मेरी यह भी अपेक्षा है कि ऐसा समाधान निकले जो हमारी फूड सिक्योरिटी की चिंताओं को भी दूर करे. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકી પ્રમુખને જણાવ્યું હતું કે WTOમાં ભારતની ખાદ્ય સુરક્ષા સંબંધિત ચિંતાઓનું સમાધાન થવું જોઈએ. WTO के मुद्दों पर हमारी बड़ी खुलकर के बातचीत हुई. भारत ट्रेड फैसिलिटेशन का समर्थन करता है. ભારત અમેરિકાએ અસૈન્ય પરમાણુ ઉર્જા સહયોગ સમજૂતી અમલમાં લાવવા અને સંરક્ષણ અને સુરક્ષા ક્ષેત્રે સહયોગ વધારવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી. બંને નેતાઓએ દક્ષિણ આફ્રિકાના દેશોમાં ફેલાયેલી ઇબોલાની ભયંકર બીમારી ઉપર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રી શ્રી મોદીએ આ જીવલેણ બીમારી સામે લડવા માટે $1 કરોડ મદદ કરવાનું એલાન કર્યું હતું. સંમેલનના અંતે પ્રધાનમંત્રીએ પોતાના ભવ્ય સ્વાગત બદલ બરાક ઓબામાનો આભાર માનીને તેમને સપરિવાર ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીના વાલ્મીકી મંદિરથી સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરાવશે. આ સ્થળે સલામતી વ્યવસ્થા સહિતની પૂરેપૂરી તૈયારી થઈ ચૂકી છે. વર્તમાન સાથે આ સ્થાનનું ઐતિહાસિક મહત્વ પણ છે. જ્યારે સ્વતંત્રતા ચળવળ તેની ચરમસીમા પર હતી તે સમયે આ સ્થળેથી મહાત્મા ગાંધીએ દેશવ્યાપી સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું હતું. 200 દિવસ તેઓ અહીં રહ્યા હતા. પંડિત નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલ પણ અહીં આવીને પૂજ્ય બાપુની સલાહ લેતા હતા.
સ્વચ્છ ભારત અભિયાનનો ગાંધી જયંતિથી પ્રારંભ કરવાની તડામાર તૈયારી આખા ભારતમાં ચાલી રહી છે. આઝાદ ભારતમાં બાપુને આટલી વિરાટ અંજલિ કદાચ પહેલીવાર અપાશે. પ્રસ્તુત છે એક રિપોર્ટ. 2 ઓક્ટોબરે ગાંધી જયંતિથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશવ્યાપી સ્વચ્છ ભારત અભિયાનનો આરંભ કરાવશે. જો કે પ્રધાનમંત્રીના આ મહત્વાકાંક્ષી અભિયાનની અસર અગાઉથી જ જોવા મળી છે. કેન્દ્રીય મંત્રીમંડળના મંત્રીઓ સડકો પર ઝાડુ લઈને નીકળી પડ્યા છે. કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ સૌથી પહેલા દિલ્હીના કેન્દ્રીય વિદ્યાલયમાં સ્વયં સફાઈ અભિયાન ચલાવ્યું. ત્યારબાદ ગંગા સફાઈનો બેડો ઉઠાવનારા કેન્દ્રીય જળ સંસાધન મંત્રી ઉમા ભારતીએ સફાઈ અભિયાનને આગળ વધાર્યું. કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે પણ સડક ઉપર ઝાડુ ફેરવ્યું અને પોસ્ટ ઓફિસમાં જઈને સફાઈ અંગે જરૂરી સૂચનો આપ્યા. કેન્દ્રીય રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્ર સિંઘે પોતાના નેતૃત્વમાં સફાઈ કાર્યક્રમ ચલાવ્યો. ખાદ્ય મંત્રી રામવિલાસ પાસવાને પોતાના મંત્રાલયના લોકો સાથે સડક ઉપર સફાઈ કરી. આ અગાઉ નરેન્દ્રસિંહ તોમરે પણ સફાઈ અભિયાનમાં ભાગ લીધો હતો. આવતીકાલથી ભારતીય રેલવે મંત્રાલય સ્વચ્છતા અભિયાન શરૂ કરી રહ્યું છે. ત્યારે રેલવે મંત્રી સદાનંદ ગૌડાએ તમામ સાંસદોને આવતીકાલે દેશના કોઈ પણ રેલવે સ્ટેશને જઈને સફાઈ અભિયાનમાં જોડાવા અપીલ કરી છે. રેલવે માટે સ્વચ્છતા એક મોટો પડકાર છે. રેલવે મંત્રી સ્વયં નવી દિલ્હી રેલવે સ્ટેશન ઉપર અભિયાનની શરૂઆત કરશે. સ્વચ્છ ભારત અભિયાનનો પ્રારંભ થવાની પૂર્વ સંધ્યાએ ગુજરાતના મંત્રીમંડળમાં મહત્વનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. જે મુજબ 1993નો પંચાયત કાયદો સુધારીને જિલ્લા, તાલુકા કે ગ્રામ પંચાયતની ચૂંટણી લડવા માંગતા ઉમેદવારના ઘરે શૌચાલય હોવું ફરજિયાત બનાવવામાં આવશે તેમ પ્રવક્તા મંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું. અમે આ પંચાયત એક્ટમાં આજે વટહુકમ દ્વારા સુધારો કર્યો છે અને આ સુધારા અન્વયે હવે અમે એવી જોગવાઈ કરી છે કે ગ્રામ પંચાયતના સભ્ય હોય, તાલુકા પંચાયતના સભ્ય હોય કે જિલ્લા પંચાયતના સભ્ય હોય, એવા દરેક સભ્યના ઘરે હવે ફરજિયાત શૌચાલય હોવું જોઈશે. હવે જે પણ નાગરિક પોતાના ઘરે પોતાનું શૌચાલય ધરાવતા ના હોય અને કદાચ ગ્રામ પંચાયતથી માંડીને તાલુકા, જિલ્લા પંચાયતની કોઈ પણ ચૂંટણીમાં ઉમેદવારી કરશે અને એમના ઘરે જો શૌચાલય નહીં હોય તો એમની ઉમેદવારી માન્ય રહેશે નહીં. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મોદી સરકારમાંથી મંત્રીપદ છોડવા શિવસેના સાંસદ અનંત ગીતે કર્યો ચોખ્ખો ઇનકાર. ભાજપને સત્તા મળે તેટલી બહુમતી હાંસલ કરવામાં શિવસેનાનું યોગદાન ભારોભાર હોવાનો કર્યો દાવો. ત્રાસવાદી ટોળકીઓનું વૈશ્વિક નેટવર્ક તોડી પાડવા સહિયારો સંઘર્ષ કરશે ભારત અને અમેરિકા. અબજો ડોલરના મૂડીરોકાણને સંભવ બનાવતી સફળતા સાથે આવજો અમેરિકા કહી ફ્રેન્કફર્ટ પહોંચ્યા પ્રધાનમંત્રી. સ્વચ્છ ભારત અભિયાનના રાષ્ટ્રવ્યાપી પ્રારંભ સાથે બાપુને અંજલિ અર્પણ કરશે પ્રધાનમંત્રી મોદી. પૂર્વ તૈયારી રૂપે ઠેર ઠેર કેન્દ્રીય મંત્રીઓ દ્વારા હાથ ધરાયું સફાઈ અભિયાન. જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારને ઘરે શૌચાલય હોવું ફરજિયાત બનાવતી ગુજરાત સરકાર. ગાંધી જયંતિની પૂર્વ સંધ્યાએ પોરબંદર પહોંચ્યા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ. આ સાથે સાંજનું સમાચાર બુલેટિન સમાપ્ત થયું. નમસ્કાર.